સુરત શહેરના વોર્ડ નંબર 18 માં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તંગસ્થિતિ સર્જાઈ છે। આપ નેતા રજનીકાંત વાઘાણીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભાજપના કાર્યકરોએ તેમના ઉમેદવાર ગૌતમ પટેલનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને તેમના પર ચૂંટણીમાંથી નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કર્યું। સુરત શહેરના વોર્ડ નંબર 18 માં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તંગ સ્થિતિ સર્જાઈ છે। વાઘાણીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વોર્ડ નંબર 18ના આપ ઉમેદવાર ગૌતમ પટેલને બંધક બનાવી લીધા હતા। ધમકી આપી ફોર્મ પાછું ખેંચાવવા માટે રાત્રિથી જ દબાણ શરૂ કર્યું હતું। તેમણે એમ પણ કહ્યું કે આ કૃત્યમાં પોલીસ પણ ભાજપના ઇશારે કામ કરી રહી છે, જે ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી છે। જોકે પાછળથી રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે તેમણે ગૌતમ પટેલને સહી સલામત જગ્યાએ પહોંચાડી દીધા છે। ઉમેદવાર ગૌતમભાઈ પટેલે પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું, હું ચૂંટણી લડવા તૈયાર છું। વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું કે ભાજપના નેતાઓ તથા તેમના ઇશારે કામ કરતી પોલીસ ખોટા દબાણ અને હરકતો બંધ કરે, ઉમેદવારોને દબાવવાની કોઈપણ કોશિશનો મજબૂત જવાબ આપવામાં આવશે। આ મામલે હાલ સુધી ભાજપ અથવા પોલીસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી। જોકે સ્થાનિક પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે તેઓ ફરિયાદના આધારે તપાસ કરશે। આ ઘટનાએ ચૂંટણી પંચનું ધ્યાન ખેંચ્યું છે અને આગામી કલાકોમાં આ મામલો વધુ તાગ લેવાની શક્યતા છે। નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી। આજે સવારે અમારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમભાઈ પટેલને ભાજપના લોકોએ ગઈકાલે રાતથી બંધક બનાવી દીધા હતા। એટલે કે એમને રીતસરનું એમનું અપહરણ કરી એમની મરજી વિરુદ્ધ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા। ગઈકાલે સવારથી ખૂબ પ્રયત્નો થતા હતા એમને ફોર્મ પરત ખેંચાવવા બાબતના, પણ માનનીય ગૌતમભાઈ પટેલ મજબૂત મનોબળના વ્યક્તિ હતા અને એ એવું કહી રહ્યા હતા કે જનતાની સેવા માટે હું તો આ મેદાનમાં ઉતર્યો છું તો લડીશ, પણ ગૌતમભાઈ ડરી જાય, ગૌતમભાઈ ફોર્મ પરત ખેંચી લે માટે ભાજપના તમામ નેતાઓએ ખૂબ ખરાબ રીતે દબાવવાની કોશિશ કરી, ડરાવવાની કોશિશ કરી। પણ સવારમાં મને જાણ થતાં હું એમની શોધખોળ કરતાં કરતાં અડાજણ સ્થિત પહોંચ્યો અને ત્યાંથી ગૌતમભાઈ એક ફોર્ચ્યુનર ગાડીની અંદર એક ભાઈ એમને બેસાડીને જતા હતા, એમને મેં રસ્તાની અંદરથી ઊભા રાખ્યા અને મને ગૌતમભાઈએ એવું કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, ભાજપ દ્વારા મને ફોર્મ ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે અને એમને મેં ત્યાંથી મારી ગાડીમાં બેસાડ્યા અને અત્યારે એમને સહી સલામત રીતે એમના પોતાના સ્થળ ઉપર હું લઈ આવ્યો છું। અત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં અમારા ઉમેદવાર ગૌતમભાઈ પોતે પણ હાજર છે। આ ભાજપની આખી આ જે ચાલ છે એ આમ તો ઘણા વર્ષોથી હવે એમની ટેકનિક બની ગઈ છે, પણ એ એક સમયની કોંગ્રેસ હતી કે જેમાં પ્રતિકાર નહોતી કરતી, આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટી કંઈ દબાશે નહીં, ડરશે નહીં અને તાકાતથી અમે જવાબ આપીશું। એટલે ભાજપના નેતાઓને એના ઈશારે કામ કરતી પોલીસને મારે કહેવાનું છે કે તમે ભાજપના નેતાના ઈશારે ખોટા ધંધા કરવાનું બંધ કરી દો, અમારા ઉમેદવારોને દબાવવાનું બંધ કરી દો। પોલીસ તરીકે તમારી ડ્યુટી અને ફરજ છે, નિભાવો અને સારું કામ કરશો તો અમે સલામ કરીશું તમારી ડ્યુટીને। પણ તમે ટોમી બની કમરે પહેરવાના પટ્ટા જો ગળામાં ઘાલીને આટા મારશો તો અમે એનો જવાબ આપીશું। અમને કાયદા કાનૂન આવડે છે, અમારા કોઈ પણ ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી છે તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી એનો જવાબ આપશે। આભાર। ભારત માતા કી જય।